નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકાર એક્શન મોડમાં તાબડતોડ મોટા નિર્ણયો લેવામાં આવ્યા। જ્યાં મિત્રો વડોદરા પુલ દુર્ઘટના બાદ જે છે તે આજે સરકારે મોટી બેઠક બોલાવી હતી અને તેને લઈને મોટો એક્શન પ્લાન તૈયાર કર્યો। બીજી તરફ મિત્રો તમને વાત કરી દે તો જે આંકડાઓ સામે આવ્યા છે, ખાસ કરીને 10 જુલાઈના રોજ મિત્રો જે આંકડાઓ સામે આવ્યા પુલ દુર્ઘટનાને લઈને, તે અત્યારે આંકડાઓ 14 થી 15 મૃત્યુ સુધી પહોંચ્યા છે જે વડોદરાની અંદર મિત્રો દુર્ઘટના બની છે પુલને લઈને। ત્યાર પછી મિત્રો જે છે તે આને લઈને સરકાર હવે આગળ શું કરશે, પ્લાન બનાવશે, તેને લઈને પણ મોટા સમાચાર। ખાસ કરીને અકસ્માતને લઈને કમિટીની રચના કરવામાં આવી છે। બ્રિજ દુર્ઘટના એટલે કે જે પુલ તૂટ્યો છે તેને લઈને તપાસ માટે 6 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે। આ કમિટી જે છે તે મિત્રો બ્રિજ શા માટે તૂટ્યો, તેના કારણો, તેની મિત્રો ક્ષતિ શું હતી, બેદરકારી શું હતી, તે દરેક વસ્તુની તપાસ હાથ ધરવામાં આવશે અને આ પુલ તૂટવાની દુર્ઘટનાનો પ્રાથમિક અહેવાલ જે છે તે કમિટી દ્વારા રજૂ કરવામાં આવશે અને આ દુર્ઘટનાના સંપૂર્ણ અહેવાલ માટે 30 દિવસ આપવામાં આવ્યા છે। 30 દિવસની અંદર જ આ કમિટી જે છે તે સરકારને સોંપશે રિપોર્ટ કે શા કારણે આ બધું થયું, પુલ શા માટે તૂટ્યો, તેની પાછળ શું કારણ છે, શું બેદરકારી હતી કે નહીં, અને જો મિત્રો ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ના બને તે માટે કમિટી સૂચનો પણ આપશે અને બધા પુલની મિત્રો જે છે તે રેગ્યુલર હવે ચેકિંગ પણ કરવામાં આવશે તેવા પણ મિત્રો નિર્ણયો જે છે તે તંત્ર દ્વારા લેવામાં આવ્યા। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લી તો આજના ગુજરાત સમાચાર વાત કરીએ તો સૌથી ડરામણી આગાહી સામે આવી છે। 3 દિવસના વરાપ બાદ વરસાદ છોતરા કાઢશે। આગામી 5 થી 10 દિવસ ગુજરાત માટે અતિભારે રહેવાને લઈને અને કંઈક મોટું નવાજૂની થવાને લઈને અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહીઓ આપી દેવામાં આવી છે। જી હા મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા કહ્યું કે 13 જુલાઈથી જ દુનિયાભરની અંદર હાહાકાર મચી જશે। 13 જુલાઈ બાદ આકરો સમય આવી રહ્યો છે। આ સમયમાં હવાઈ અસરો, રેલવે દુર્ઘટનાઓ બનવાની શક્યતાઓ છે, એટલે કે હવામાનની સિવાય પણ કેટલીક બીજી આગાહી મિત્રો અંબાલાલે કરી, જેમ કે રેલવે દુર્ઘટના બની શકે દેશમાં। દેશ અને દુનિયા માટે આ યોગ જે છે તે સારા બની રહ્યા નથી। વર્ષ 2027 થી 32 સુધી બોમ્બ ધડાકા, આગની ઘટનાઓ અને અકસ્માત વધશે તેવી પણ આગાહી અંબાલાલે કરી। સાથે જ દુનિયામાં અણધાર્યા બનાવો બનશે। ભારતના નેતાઓ નવા સમીકરણો લાવશે અને આતંકવાદને નાથવાના પ્રયત્નો સરકાર કરશે। સાથે સમુદ્ર ભાગોથી સાવચેતી રાખવી પડશે અને વરસાદને લઈને પણ મિત્રો આગાહી કરતા જણાવ્યું હતું કે 13 તારીખથી અતિ ભયંકર સિસ્ટમ આવી રહી છે, તો તેને લઈને ખાસ દરેક લોકો સાવધાન। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ તો જ્યાં સુધી રસ્તા છે ત્યાં સુધી ખાડા તો રહેવાના તેવું મિત્રો કહી દેવામાં આવ્યું છે સરકારી મંત્રી દ્વારા। તેને લઈને લોકોમાં રોષ, કારણ કે મિત્રો આ શું બોલી ગયા મંત્રી, તેના વિશે વાત કરીએ તો મધ્યપ્રદેશના મિત્રો જે છે તે PWD મંત્રી રાકેશભાઈ સિંહે જણાવ્યું હતું કે હજુ સુધી એવી કોઈ ટેકનોલોજી આવી નથી કે જેને આધારે આપણે કહી શકીએ કે આપણે એવા રસ્તા બનાવીશું કે જેમાં ક્યારેય ખાડા નહીં હોય। એટલે કે એવી કોઈ ટેકનોલોજી જ નથી બની કે જેનાથી ખાડા અટકાવી શકાય તેવું મિત્રો અહીંયા મંત્રી દ્વારા કહેવામાં આવ્યું। જેમાં ક્યારેય ખાડા ના પડે એવી કોઈ ટેકનોલોજી નથી આવી। જ્યાં સુધી રસ્તા છે ત્યાં સુધી ખાડા તો રહેશે જ તેવું પણ કહેવામાં આવ્યું। જે રસ્તો 4 વર્ષ સુધી ખરાબ ન થવો જોઈએ તે 6 મહિનામાં ખાડા પડી જાય છે તે ખોટું છે તેવું મિત્રો લોકોએ મિત્રો પ્રશ્નો કર્યા, કારણ કે ખાસ કરીને સરકાર તરફથી કરોડો રૂપિયાના પેકેજ જાહેર કરવામાં આવતા હોય છે રસ્તાના સમારકામ માટે અથવા તો રસ્તાઓ બનાવવા માટે। છતાં પણ ઘણી વખત એવું બનતું હોય છે કે જે રસ્તો બન્યો તે 1 વર્ષ પણ ટકતો નથી અને 2-3 મહિનાની અંદર જ જે છે તે રોડ ખાસ કરીને ખાડા દેખાવા મળે છે અને ઉખડવા પણ મિત્રો કેટલાક કિસ્સાઓમાં મળે છે તેવા પણ વિડીયો જે છે તે આપણે જોતા હોઈએ છીએ। મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે જરૂર કોમેન્ટમાં લખી દેજો। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાત રાજ્યમાં કેટલીક યોજનાઓ અધૂરી હાલતમાં જોવા મળી। મિત્રો જણાવીએ તો કેટલાક સમય પહેલા જે છે તે એક મોટો અહેવાલ સામે આવ્યો હતો। ગુજરાત વિધાનસભામાં એક રજૂ થયું હતું એક રિપોર્ટ, તેમાં મિત્રો ખુલાસા થયા હતા તે પ્રમાણે રાજ્યભરમાં 213 એવી યોજનાઓ છે કે જેની ડેડલાઇન 31 માર્ચ 2024 કે તે પહેલા હતી, આમ છતાં પણ એ યોજનાઓ અધૂરી હાલતમાં હતી। એટલે કે મિત્રો આજે અહેવાલ સામે આવ્યો હતો તે અત્યારનો નથી, કેટલાક દિવસ પહેલાનો છે, પરંતુ આ અહેવાલ અનુસાર ગુજરાતમાં ઘણી બધી એવી યોજનાઓ છે કે જે પૂરી થતી નથી। સરકાર તરફ યોજનાઓ તો ઘણી જાહેર કરવામાં આવે છે, લોકોને એવું પણ થાય છે કે સરકાર યોજના અંતર્ગત પૈસા પણ આપે છે, પરંતુ મિત્રો તેની પાછળનું મિત્રો કેટલાક અલગ દ્રશ્યો સામે આવતા હોય છે। જેમ કે વાત કરીએ તો 213 યોજનાનું બજેટ 12,000 કરોડ હતું। આ સિવાય મિત્રો રિપોર્ટમાં સામે આવ્યું કે કેન્દ્ર સરકારની યોજના માટે રાજ્ય સરકાર જે એજન્સી બનાવે છે આ એજન્સીના ખાતામાં 8,000 કરોડ તો વપરાયા વગરના જ પડ્યા છે। એટલે કે 12,000 કરોડનું સરકારે પેકેજ જાહેર કર્યું હતું, તેમાં 8,000 કરોડ તો વાપરવામાં જ નથી આવ્યા લોકો માટે, યોજનાઓ માટે, અને આમના મિત્રો એકાઉન્ટમાં પડ્યા છે તેવું પણ મિત્રો જે છે તે રિપોર્ટની અંદર સામે આવ્યું હતું।
ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોને પાક નુકસાન સહાય આપવામાં આવશે. મોટા સમાચાર. જી હા મિત્રો, વરસાદને કારણે ખેડૂતોને જે કંઈ નુકસાન થયું છે તેની ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી હતી અને તેને લઈને મિત્રો હવે ખેડૂતોને જે છે તે રાહત પેકેજ અંતર્ગત પૈસા આપવામાં આવશે. ઓક્ટોબર 2024માં મિત્રો થયેલા પાક નુકસાન માટે સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે. ગુજરાત રાજ્યના છોટાઉદેપુર, જામનગર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં તોફાની અતિ ભારે વરસાદ પડ્યો હતો. તેને કારણે ભારે નુકસાન ગયું હતું અને તેને લઈને સરકાર તરફથી જે છે તે હવે સહાય ચૂકવવામાં આવશે. સરકારના નિયમ મુજબ મિત્રો જે ખેડૂતોને 33% વધારે નુકસાની ગઈ હોય તે જ ખેડૂતોને સહાય મળશે. આ સિવાય 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર સરકાર 11,000 રૂપિયાની સહાય ખેડૂતોને આપશે. ખેડૂતોએ મિત્રો આ પાક નુકસાનીનું વળતર લેવા માટે 14 જુલાઈથી જે છે તે ફોર્મ ભરાવાની શરૂઆત થઈ જશે. 14 જુલાઈથી તમે ઓનલાઈન અરજી કરી શકશો અને સરકાર તરફથી ખેડૂતોના બેંક ખાતામાં સીધા પૈસા પણ આપવામાં આવશે. તો જો તમને પણ નુકસાની ગયું હોય વરસાદને લઈને તો વહેલી તકે ફોર્મ ભરી દેજો, જેથી પૈસા પણ તમને મળે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો સરકાર આપશે લોકોને ફ્રી ઇન્ટરનેટ સેવા. જી હા મિત્રો, વાત કરીએ તો દેશભરમાં મૂળભૂત સુવિધાઓ સાથે ઇન્ટરનેટને જોડવા જઈ રહેલા ફ્રી ઇન્ટરનેટ બિલ ઉપર વિચારણાને લઈને સરકારે મંજૂરી આપી દીધી. આ બિલમાં મિત્રો જે છે તે દેશના પછાત અને ગરીબ વર્ગના લોકોને મફત ઇન્ટરનેટ આપવાની યોજના બનાવવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય એ છે કે દેશના ગરીબો ડિજિટલ ઇન્ડિયાથી દૂર ના રહે. કારણ કે મિત્રો ઇન્ટરનેટ અત્યારે એવી વસ્તુ છે કે જેનો તમે સદુપયોગ કરો છો તો મિત્રો એ તમારા માટે, તમારા વિકાસ માટે ખૂબ જરૂરી વસ્તુ છે. કારણ કે ઇન્ટરનેટના માધ્યમથી ખેડૂતો આધુનિક પદ્ધતિની ખેતી શીખી શકે છે. યુવાઓ ભણીને મિત્રો આગળ વધી શકે છે, એજ્યુકેશન મેળવી શકે છે. મહિલાઓ પણ મિત્રો કંઈક નવી અદ્ભુત વસ્તુઓ જે છે તે શીખી શકે. આમ ઇન્ટરનેટ મિત્રો અત્યારે ખૂબ જરૂરી છે, જેથી એવા લોકો કે જે ઇન્ટરનેટ મેળવી શક્યા નથી પૈસાની અભાવને કારણે, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો, તો આવા લોકો ડિજિટલ ઇન્ડિયાથી દૂર ના રહે તે માટે સરકાર મફત ઇન્ટરનેટ બિલ પસાર કર્યું હતું. જેમાં મિત્રો સરકાર દ્વારા કોઈ પણ ચાર્જ વગર ઇન્ટરનેટ મફતમાં આપવામાં આવશે. ફ્રી ઇન્ટરનેટ બિલ મિત્રો ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મિત્રો ગૃહને આ બિલ ઉપર વિચારણા કરવાની પણ ભલામણ કરી હતી. તો ત્યાર પછીના મોટા સમાચાર મિત્રો જોઈએ તો ખજાનો ખેડૂતોની આવક કેટલી છે દર મહિનાને લઈને મિત્રો મોટો સર્વે હાથ ધરવામાં આવ્યો, જેની અંદર મિત્રો જે છે તે દર મહિનાની એવરેજ ખેડૂતોની આવક કયા રાજ્યમાં કેટલી છે તેનો જે સર્વે થયો તેમાં ગુજરાત માટે ખૂબ જ દુઃખદ સમાચાર. કારણ કે ગુજરાત મિત્રો આ ક્રમની અંદર 11મા નંબરે આવે છે ભારતમાં અને ગુજરાતના ખેડૂતોની આવક માત્ર 12,600 રૂપિયા પ્રતિ મહિનાની આ સર્વેમાં સામે આવી. જોકે સૌથી વધારે આવક જે છે તે મિત્રો મેઘાલયના ખેડૂતોની, ત્યાંના ખેડૂતો મિત્રો દર મહિને અંદાજે 30,000 રૂપિયા કમાઈ રહ્યા છે, જ્યારે ગુજરાતના ખેડૂતોની માત્ર ને માત્ર 12,600 રૂપિયા મહિનાની આવક સામે આવી. હવે તમે જ મિત્રો વિચારી શકો કે માત્ર ને માત્ર 12,000 રૂપિયા પ્રતિ મહિનાની ખેડૂતોની આવક છે, જે 12 મહિનાની ટોટલ કરીએ તો ટોટલ જોવા જઈએ તો 1.5 લાખ રૂપિયા પણ મુશ્કેલથી થાય છે. હવે તમે જ વિચારી શકો કે વર્ષની 1.5 લાખ રૂપિયાની જે કમાણી છે ખેડૂતોની, તેમાંથી બાળકોની શાળાની ફી ભરવી, પોતાનું ઘરનું ગુજરાન ચલાવવું અથવા તો જો કોઈ નાના મોટા પ્રસંગો આવે તો આ બધી જ વસ્તુ કેવી રીતના પૂરી પાડે તે ખાસ જોવાનું રહ્યું. મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લો તો મહિલાઓને મળશે 37,000 રૂપિયાની સહાય. સરકાર દ્વારા કરવામાં આવી મોટી જાહેરાત. જો મિત્રો તમારા ઘરમાં અથવા તો કોઈ પણ તમારા સગા સંબંધીમાં ઘરમાં જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો તેને મળશે હવે 37,500ની સહાય. યોજનાનું નામ જણાવીએ તો શ્રમ યોગી પ્રસૂતિ સહાય યોજના અંતર્ગત બાળકના જન્મ સમયે મહિલાઓને મળશે 37,500 રૂપિયાની સહાય. આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું હોય છે, જેના માટે મમતા કાર્ડ, ડોક્ટરનું પ્રમાણપત્ર, રાશન કાર્ડ, પાસબુક, મહિલાનું આધાર કાર્ડ, આટલા પ્રૂફ, આટલા દસ્તાવેજ મિત્રો તમારે જોશે. તો જો મિત્રો તમારે પણ આ યોજનાનો લાભ લેવો હોય તમે ફોર્મ ભરી શકો, જેમાં 37,000 આપવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો 3 મહિનાનું રિચાર્જ જે છે તે મફતમાં આપવામાં આવશે. મોટા સમાચાર જાણીએ તો મિત્રો સોશિયલ મીડિયા ઉપર જે છે તે અવારનવાર મેસેજો આવતા હોય છે, તેવો જ મેસેજ આજે પણ ઘણા બધા લોકોને જોવા મળ્યો. જ્યાં મિત્રો આજે સોશિયલ મીડિયામાં જે વિડીયોઝ વાયરલ થયા છે તેની અંદર ખાસ કરીને વોટ્સઅપ અને ફેસબુકમાં ઘણા બધા લોકોને આજે એવો મેસેજ આવી રહ્યો હતો કે 3 મહિનાનું રિચાર્જ જે છે તે મોદી સરકાર દ્વારા મફતમાં આપવામાં આવશે. મોદીજી દ્વારા 3 મહિનાનું રિચાર્જ મફત આપવાની યોજના જાહેર થઈ છે. જોકે મિત્રો આ દાવો જે છે તે ખોટો સાબિત થયો છે. PIBએ આવા કોઈ મેસેજને લઈને સમયાંતરે લોકોને એલર્ટ રહેવાનું કહ્યું, કારણ કે સરકાર એવી કોઈ યોજના ચલાવતી નથી કે જેમાં 3 મહિનાનું મફત ઇન્ટરનેટ મળે, મફત રિચાર્જ મળે. તો ખાસ આ બાબતે સાવચેત રહેવું, કારણ કે મિત્રો આ લૂંટારાઓની એટલે કે સાયબર મિત્રો જે સ્કેમ કરતા હોય છે, ઓનલાઈન સ્કેમ, તેના માટેની આ એક લૂંટવાની પદ્ધતિ છે. તો ખાસ આવા લોકોથી સાવચેત રહેવું, નહીતર મિત્રો તમારી સાથે લૂંટફાટ થઈ શકે.
ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો પૂર દુર્ઘટનાને લઈને મિત્રો લોકોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો, કારણ કે હજુ તો વિમાન દુર્ઘટના મિત્રો અમદાવાદમાં બની તેને 1 મહિનો પૂર્ણ નથી થયો, ત્યાં જ ગુજરાતની અંદર આવી બીજી ઘટના બની છે. તેને લઈને લોકોએ સરકાર ઉપર સવાલો ઊભા કર્યા, તો લોકોની સાથે કેટલાક નેતાઓએ પણ મિત્રો સવાલ ઊભા કર્યા સરકાર વિરુદ્ધ, કારણ કે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ જણાવ્યું કે ગુજરાતમાં ફરી એકવાર મોટી દુર્ઘટના ઘટી છે. આ દુર્ઘટના માનવ સર્જિત દુર્ઘટના છે, એટલે કે કોઈ માણસે કરાવેલી દુર્ઘટના છે. સૌરાષ્ટ્રથી મધ્ય ગુજરાતને જોડતો બ્રિજ એટલે કે પાદરા મુંજપરા ખાતે આવેલો ગંભીરા બ્રિજ છે તૂટી ગયો છે. આ ઘટનાને કારણે બ્રિજ પરથી પસાર થતાના વાહનો જે છે તે સીધા નદીમાં ગરકાવ થયા, અને તેને લઈને મિત્રો આમ આદમી પાર્ટીના સૈનિક તરીકે હું ભાજપને સવાલ પૂછવા માંગુ છું, તેવું પણ ઈસુદાનભાઈએ કહ્યું અને જણાવ્યું કે જે જનતા ટેક્સ ભરે છે, આ ટેક્સ એટલા માટે ભરવામાં આવે છે કે જનતાને સારી સુવિધા મળે, સારી સુરક્ષા મળે. તો જનતા જે ટેક્સ ભરે છે તેની વિપરીત શા માટે દર વખતે જનતાને જ ભોગવવાનો વારો આવે છે, તેવા આપણે પ્રશ્નો કર્યા. જનતાને સુરક્ષા આપો અને વ્યવસ્થા આપો તેવી પણ માંગણી કરી ઈસુદાનભાઈ ગઢવી. સાથે જ મિત્રો તેમણે જણાવ્યું આજે ટેક્સ રૂપે નાણાં સરકારને આપવામાં આવે છે, તે નાણાં તમે ભ્રષ્ટાચાર કરીને ખાઈ જાવ છો તેવું પણ કહેવામાં આવ્યું, અને ટેક્સના આટલા બધા રૂપિયા આપ્યા બાદ પણ જનતા મરી રહી છે. આને લઈને જનતા ક્યાં સુધી ભાજપનો ભ્રષ્ટાચારનો ભોગ બનતી રહેશે તેવા પણ સવાલો કર્યા, અને માત્ર નેતાઓને લોકોમાં પણ અત્યારે રોષનો માહોલ છે, કારણ કે સરકાર ટોલ ટેક્સના રૂપિયા તો ઉઘરાવે છે, પરંતુ શું લોકોને સુરક્ષા આપે છે કે નહીં તે મોટો સવાલ બન્યો. ત્યાર પછી મહત્વના સમાચાર જોઈ લીધો મિત્રો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મોટી બેઠક બોલાવી, જાણો શું નિર્ણય લેવામાં આવ્યો. તો મિત્રો રાજ્યના 20 રોડ રસ્તાઓને લઈને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગરમાં હાઈ લેવલની બેઠક યોજવામાં આવી હતી, જેમાં મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટકોર કરીને કહ્યું કે પૈસાની કોઈ પણ કમી નથી, સરકાર પાસે પૈસાનું ટેન્શન નથી, પરંતુ લોકોના કામો જે છે તે ટકાઉ થવા જોઈએ. લોકોને જે કામો થતા દેખાય તેવી કામગીરી કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો રાજ્યની અંદર જે ચોમાસું ચાલી રહ્યું છે, તો ચોમાસા દરમિયાન જે ભારે વરસાદથી રોડ અને રસ્તાઓ તૂટ્યા છે, માર્ગોને જે નુકસાન થયું છે, ત્યાં મિત્રો જે છે ત્યાં રસ્તાઓ તાત્કાલિક ધોરણે રિપેર કરીને રસ્તાઓ પહેલા જેવા બનાવવા તાકીદ કરી. અને આટલું જ નહીં મિત્રો, એવું પણ કહી દેવામાં આવ્યું છે કે આ રોડ રસ્તાઓ બનાવવા માટે જો ચાલુ વરસાદ હોય તો ચાલુ વરસાદે, ધીમો વરસાદ હોય તો ધીમા વરસાદે, અને જો વરસાદ ના હોય તો આ બધા જ દિવસોને લઈને મિત્રો દિવસો વાપરીને રજા પાડ્યા વગર જે છે તે ફટાફટ મિત્રો જેટલું બને તેટલી સ્પીડ સાથે રસ્તાઓ પહેલા જેવા કરવા માટે જે છે તે સૂચના આપવામાં આવી. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો શા માટે અત્યારે લોકો જે છે તે લોનના સિકંજામાં ફસાઈ રહ્યા છે, મોટો સર્વે સામે આવ્યો. મિત્રો અત્યારે બદલી રહેલા સમયમાં જે છે તે ભારતમાં લોકોની લાઈફસ્ટાઈલમાં પણ બદલાવ આવ્યો છે, એટલે કે જીવન જીવવાની શૈલીઓ બદલાઈ છે. પહેલા જે છે મિત્રો મધ્યમ વર્ગના લોકો જે છે તે અલગ જીવન શૈલી જીવતા હતા, પરંતુ હવે અમીરોની જિંદગી જોઈને મિત્રો મધ્યમ વર્ગના લોકો પણ એના જેવી મિત્રો જે છે તે લાઈફસ્ટાઈલ બનાવવા માંગે છે, અને તેનો સહારો જે છે તે લોનનો સહારો લઈને આ વસ્તુ કરવા માંગે છે. કારણ કે મિત્રો અત્યારે નાની મોટી બધી જ વસ્તુઓ તમે લેવા જાઓ તેની ઉપર લોન મળી જાય છે. ખાસ કરીને મામૂલી મિત્રો તમે ફર્નિચર, ખુરશી કે કોઈ ટેબલ લેવા જાઓ તેના ઉપર પણ મિત્રો તમને લોન કરી આપવામાં આવે છે. તો તેનાથી જ દરેક લોકો જે છે તે પોતાને મિત્રો જે છે તે લોન ઉપર બધી વસ્તુઓ લઈને ફસાવી રહ્યા છે. પછી મિત્રો જ્યારે સ્થિતિ એવી બની જાય કે પહેલી લોન દેવાના પૈસા ના હોય, ત્યારે આવા લોકો બીજી લોન પણ ઉપાડતા હોય છે, અને ત્યાર પછી જ્યારે મિત્રો એટલી સ્થિતિ ખરાબ થઈ જાય, જ્યારે લોનના મિત્રો હપ્તા ભરવા માટે જ્યારે પૈસા હોતા નથી, ત્યારે પરિવારના બાળકોને પણ શિક્ષણમાંથી પાછા ખેંચતા હોય છે ઘણા બધા લોકો. તો મિત્રો આ દરેક કારણોસર છે કે લોકો અત્યારે લોનમાં ફસાઈ રહ્યા છે, કારણ કે લેવિશ અથવા તો અમીર જેવી મિત્રો લાઈફસ્ટાઈલ જે છે તે મિત્રો મધ્યમ વર્ગના લોકો જે છે તે જીવવા માંગતા હોય છે, અને ખાસ કરીને લોનના સિકંજામાં મોટા ભાગે ફસાતા હોય છે. આ અંગે તમારું શું કહેવું છે જરૂર કોમેન્ટમાં લખજો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો મોંઘવારીથી લોકો જે છે તે હેરાન પરેશાન થયા. જ્યાં મિત્રો જણાવીએ તો ચોમાસાની સિઝનની શરૂઆત થતાં જ શાકભાજીના બજારની અંદર મોટો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 3 થી 4 દિવસથી મિત્રો શાકભાજીના ભાવો આસમાને પહોંચી ચૂક્યા છે, અને ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ તો લીંબુના ભાવો તો ઘટ્યા છે ઉનાળો જતા, પરંતુ ચોમાસાની સાથે જ ગુવારના ભાવ 200 કિલોને પાર થયા છે. ચોળી, ભીંડાથી લઈને આદુ, હળદરના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. એક તરફ ચોમાસાના કારણે શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે, તેનાથી ભાવ વધારો થયો હોવાની શંકા. તો બીજા તરફ મિત્રો માત્ર શાકભાજી જ નહીં, તેલની અંદર પણ મિત્રો હવે તહેવારો આવવાના છે. શ્રાવણ મહિનાની અંદર જન્માષ્ટમી, રક્ષાબંધન જેવા પાવન તહેવારો આવવાના છે, ત્યારે તહેવારોની પહેલા જ મિત્રો તેલના ભાવમાં પણ વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અને સાથે જ મિત્રો ગેસ સિલિન્ડરના ભાવો પણ છેલ્લા 3 મહિના પહેલા જે છે તે 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. તો આ બધી જ ભાવ વધારો થયો, મોંઘવારીથી લોકો હેરાન પરેશાન થયા.
ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો 100 અને 200 અને 500 રૂપિયાની નોટને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો. મિત્રો રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ દ્વારા જાહેરાત કરવામાં આવી કે 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં એટલે કે આગામી 3 મહિનાની અંદર જ 75% એટીએમમાં જે છે તે આ સિસ્ટમ લાગુ કરવાનું લક્ષ્ય નક્કી કર્યો. એટલે કે મિત્રો 31 માર્ચ 2026 સુધીમાં 90% એટીએમ એ ઓછામાં ઓછી એક કેસેટમાં 100 અથવા 200 ની નોટો રાખવી પડશે. એટલે કે મિત્રો અત્યારે તમે જ્યારે બેંકમાં પૈસા કાઢવા જાવશો ત્યારે 100 અને 200 રૂપિયાની નોટ નીકળતી જ નથી, માત્ર 500 રૂપિયાની નોટો જ મળતી હોય છે. ત્યારે મિત્રો આરબીઆઈએ કહ્યું કે 31 માર્ચ 2026 આવે ત્યાં સુધીમાં 90% એટીએમની અંદર જે છે તે 100 અને 200 રૂપિયાની નોટની કેસેટો ઉમેરવામાં આવશે ફરજિયાત. આ સિસ્ટમ સાથે 500 રૂપિયાની નોટો પણ ચાલુ જ રહેશે. હવે મિત્રો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે સરકાર 100-200 રૂપિયા નોટ વધારવાની વાત કરે છે, તેનો મતલબ એવો તો નથી ને કે 500 રૂપિયાની નોટ ભવિષ્યમાં બંધ થઈ જશે. તો મિત્રો આ અંગે જે છે તે હજુ ઓફિશિયલી કોઈ પણ બેંક દ્વારા કે આરબીઆઈ દ્વારા જાહેરાત 500 ની નોટ બંધને લઈને કરવામાં નથી આવી. તો અત્યારે મિત્રો જે કે પણ 500 ની નોટ બંધને લઈને સમાચાર આવી રહ્યા છે તેને માત્ર ને માત્ર તમે અફવા ગણી શકો. ત્યારબાદ મિત્રો જાણી લઈએ તો પૂર દુર્ઘટનાને લઈને મિત્રો સહાયોની જાહેરાત કરવામાં આવી. મોદીજી દ્વારા મોટી જાહેરાત. મિત્રો વાત કરીએ તો ખાસ કરીને વડોદરામાં જે પુલ દુર્ઘટના બની આજે તેને લઈને પ્રધાનમંત્રી મોદીએ એક પોસ્ટ દ્વારા લખ્યું કે ગુજરાતના વડોદરા જિલ્લામાં પુલ તૂટી પડવાથી થયેલા જાનહાનિ માટે ખૂબ જ દુઃખદ સમાચાર છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમને પ્રત્યે મારી સંવેદના છે તેવું પણ મોદીજીએ લખ્યું. અને સાથે જ મિત્રો તેમણે એક સહાયની રાહત પેકેજની પણ જાહેરાત કરી. પ્રધાનમંત્રી મોદીએ મિત્રો રાહત ભંડોળમાંથી દરેક મૃતકોના પરિવારોને 2 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી અને ઘાયલોના પરિવારોને મિત્રો 50,000 રૂપિયાની સહાય જે છે તે ચૂકવવામાં આવશે, જેમાં 13 લોકોના મૃત્યુ થયા હોવાના પણ જે છે તે મિત્રો અત્યાર સુધીના આંકડાઓ અહેવાલો અનુસાર સામે આવ્યા. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ગુજરાત સરકાર મોટા સમાચાર આવી રહ્યા છે. 50,000 રૂપિયાની સહાય હવે દરેકે દરેક ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આપશે. જ્યાં મિત્રો દેશમાં નાના વેપારીઓ માટે એક મોટા જ ખુશખબર ભર્યા સમાચાર આવી રહ્યા છે, જેનો લાભ દરેક વ્યાપારી, ગરીબ કે મધ્યમ વર્ગના લોકો લઈ શકશે. કારણ કે મિત્રો જે વ્યક્તિ કંઈ પોતાનું નવું શરૂ કરવા માંગે છે, દુકાન કે કોઈ પણ બિઝનેસ શરૂ કરવા માંગે છે, જેમાં ફળ શાકભાજીની દુકાન, કરિયાણાની દુકાનથી લઈને પાનની દુકાન, સલૂન કે કોઈ પણ પ્રકારની મિત્રો પોર્ટેબલ તો પોતાનો નાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે અને તે વ્યક્તિ પાસે પૈસા નથી શરૂ કરવા માટે, તો તેને હવે સરકાર મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત 50,000 રૂપિયા સુધીની લોન જે છે તે ગેરંટી વગર માત્ર આધાર કાર્ડ ઉપર આપી રહી છે. તો તમારામાંથી જે પણ વ્યક્તિ 50,000 રૂપિયાની જરૂર હોય તે આ યોજના અંતર્ગત જે છે તે મિત્રો લાભ ફોર્મ ભરીને લઈ શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ત્રીજા વિશ્વ યુદ્ધને લઈને મોટા સમાચાર. નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત. મિત્રો તમે જાણો છો કે અત્યારે દેશ અને દુનિયાની અંદર લગભગ 8 થી 9 એવા દેશ છે કે જે અત્યારે યુદ્ધની અંદર ભાગ લઈ રહ્યા છે. તેની વચ્ચે મિત્રો જો આમનામ ચાલતું રહેશે તો ભવિષ્યની અંદર વિશ્વ યુદ્ધ થઈ શકે તેવા પણ મિત્રો સમાચાર સામે આવી રહ્યા છે. જણાવી દઈએ તો મિત્રો અત્યારે જે વિશ્વભરની અંદર યુદ્ધો ચાલી રહ્યા છે તેની અસર ભારત અને અન્ય દેશોને પણ થઈ રહી છે, કારણ કે મોંઘવારી, મંદીની અંદર મોટો વધારો થયો છે. તેની વચ્ચે એક મોટી મિત્રો જે છે તે ખાસ કરીને જાહેરાત કરવામાં આવી. કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરીએ વૈશ્વિક રાજકારણ ઉપર ચિંતા વ્યક્ત કરી અને જણાવ્યું, તેમણે મિત્રો કહી દીધું કે ગમે ત્યારે જે છે તે ત્રીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા અત્યારે વધી રહી છે. નીતિન ગડકરીએ કહ્યું કે મહાસત્તાઓની વચ્ચે જે અત્યારે મિત્રો સન્મુખત્યારશાહી અને નિરકુંજતાને કારણે મિત્રો જે છે તે અત્યારે પ્રેમનો અંત આવી રહ્યો છે અને સમગ્ર વિશ્વભરની અંદર અત્યારે સંઘર્ષનું વાતાવરણ છે. ઇવન મિત્રો જે છે તે એક સાથે 3-3, 4-4 દેશો જે છે તે એક સાથે એક યુદ્ધની અંદર પડી રહ્યા છે. જેમ કે તમે જાણતા હશો ઇઝરાયલ જે છે તે મિત્રો હમણાં ઈરાન સાથે પણ યુદ્ધ કરી રહ્યું હતું, તેના પહેલા ગાઝા સાથે યુદ્ધ ચાલી રહ્યું હતું અને એની અંદર મિત્રો આ યુદ્ધની વચ્ચે અમેરિકા જેવા મિત્રો મહાસત્તા દેશો પણ ભાગ લઈ રહ્યા હતા. મિત્રો આનાથી તમે વિચારી શકો કે આવનારા દિવસોમાં જો મિત્રો આમ નામ ચાલ્યું તો કંઈક મોટો વળાંક આવી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને આ યોજનાની અંદર પૈસા ડબલ થશે. મોટા સમાચાર ખાસ જોઈ લેજો. સરકારે મિત્રો તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજનાની શરૂઆત કરી છે. આ કિસાન વિકાસ પત્ર યોજના અંતર્ગત મિત્રો ખેડૂતોએ જે છે તે આ યોજનાની અંદર રોકાણ કરવાનું હોય છે અને જણાવી દઈએ તો આ યોજનાની અંદર ખેડૂતો 1,000 રૂપિયાના રોકાણથી પણ શરૂઆત કરી શકે. ઓછામાં ઓછા 1,000 રૂપિયાનું પણ તમે રોકાણ કરી શકો. આ રોકાણ કરવા ઉપર મિત્રો તમને જે છે તે 7.5 એટલે કે 7.5% વ્યાજ દર મળશે. આવી પરિસ્થિતિમાં ખેડૂતોના પૈસા જે છે તે ટૂંક જ મહિનાની અંદર ડબલ થઈ જશે. તો જો મિત્રો તમારે પણ તમારી પાસે બચત થયેલા પૈસા હોય તો તમે કિસાન વિકાસ પત્ર યોજનામાં રોકી શકો. તેમાં તમારા પૈસા જે છે તે મિત્રો 7.5% વ્યાજ દરે વધશે અને ખાસ કરીને તમે રોકેલા પૈસા કેટલાક ટૂંક જ મહિનાની અંદર, ટૂંક જ સમયની અંદર જે છે તે ડબલ થશે.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ખાસ કરીને 2000 રૂપિયાનો હપ્તો કઈ તારીખે આવશે, મોટા સમાચાર સામે આવ્યા. જ્યાં મિત્રો લાખો ખેડૂતો ગુજરાતના કે જે 2000 રૂપિયાના હપ્તાની રાહ જોઈને બેઠા છે, આ બધા જ ખેડૂતો હવે ખાસ જોઈ લેજો, કારણ કે મિત્રો તારીખોને લઈને મોટા સમાચાર. અહેવાલો અનુસાર પ્રધાનમંત્રી મોદી 18 તારીખે એટલે કે આવનારી 18 જુલાઈએ બિહારના મોતીહારી ગામની મુલાકાત લેવાના છે અને આ દરમિયાન મિત્રો જે છે તે હપ્તો જાહેર કરી શકે, કારણ કે મિત્રો જે છેલ્લો 19મો હપ્તો આવ્યો હતો તે પણ મોદીજીએ બિહારમાંથી જાહેર કર્યો હતો. તો ફરી એકવાર મોદીજી બિહાર જઈ રહ્યા છે આગામી 18 તારીખે એટલે કે 18 જુલાઈએ. ત્યારે મિત્રો બિહાર ખાતેથી દેશના કરોડો ખેડૂતોને 2000 રૂપિયાના હપ્તાની ભેટ મોદીજી આપી શકે. જો કે મિત્રો સરકાર દ્વારા હજુ સુધી આની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ અનુમાનના આધારે મેં તમને જણાવીએ તો ખાસ કરીને જે દર વર્ષે મિત્રો દર વખતે જે હપ્તા આવતા હોય છે તેના વિશે વાત કરીએ તો દર હપ્તાની વચ્ચે 4 મહિનાનો બ્રેક હોય છે. અત્યારે છેલ્લો હપ્તો આવ્યો તેને 4.5 મહિના થઈ ગયા છે, એટલે હવે હપ્તાનો મિત્રો કટોકટીનો સમય થયો છે. તેની વચ્ચે મોદીજી બિહારની મુલાકાત પણ લઈ રહ્યા છે, જેનાથી બની શકે કે મોદીજી જે છે તે મિત્રો આવનારી 18 જુલાઈએ ખેડૂતોના ખાતામાં હપ્તો મોકલે.